નર્મદામાં હાલ ઉનાળુ વેકેશન ચાલે છે, ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વેકેશનની રજા માણવા બહાર ફરવા નીકળી જાય છે, પરંતુ નર્મદાના બોરીદ્રાના એકમાત્ર મુખ્ય શિક્ષક અનિલ મકવાણાને વેકેશન જેવું હોતું નથી. પોતે વેકેશન ભોગવતા નથી કે રજા પણ મૂકતા નથી. એવા રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અનિલ મકવાણા એવા મુખ્ય શિક્ષક છે, જે વેકેશનમાં પણ પોતાનો શિક્ષણ યજ્ઞ આજે પણ ચાલુ રાખ્યો છે. હાલ વેકેશન હોવા છતાં અનિલભાઈ શાળાએ જાય છે. ઘરે ઘરે જઈ જેમને સ્કૂલ આવવાની ઈચ્છા હોય તેવા બાળકોને સ્કૂલે તેડી જાય છે. અહીં વેકેશન હોવા છતાં બાળકો હોંશે હોંશે સ્કૂલે આવે છે અને બાળકોને જુદી જુદી રમતો રમાડે છે અને ગમ્મત સાથે જ્ઞાન આપે છે. સાથે સાથે બાળ અભિનય ગીતો અભિનય સાથે શીખવે છે. ઉપરાંત પ્રવૃત્તિ દ્વારા વાંચન લેખન પણ શીખવે છે. અનિલભાઈ જણાવે છે કે છેલ્લા 27 વર્ષથી સ્વૈચ્છિક રીતે નૈતિક આત્મસુસ્તી વેકેશન દરમિયાન કેટલાક દિવસ આવીને બાળકોને ભણવાનો મહાવરો મળી રહે તે હેતુથી શિક્ષણ આપું છું. જુદી જુદી રમતો રમાડું છું અને ગમત સાથે જ્ઞાન આપવાનો આનંદ આપે છે. અનિલભાઈ શિક્ષણ, સેવા અને પ્રકૃતિ બચાવવાનો અનોખો પ્રયાસ કરી રહ્યા છે. બોરીદ્રાના મુખ્ય શિક્ષક પ્રકૃતિનું જતન કરીને પ્રકૃતિનું જતન કરવાનો સમાજને ઉત્તમ સંદેશ આપતા બોરીદ્રાના મુખ્ય શિક્ષક અનિલભાઈ ઉનાળુ વેકેશનમાં બાગ બગીચો અને વૃક્ષોની માવજત કરે છે, વૃક્ષારોપણ કરે છે, છોડને પાણી પીવડાવે છે, વૃક્ષોને ધરતી માતાને વંદન કરી પૂજા પણ કરે છે. શાળામાં જાતે સ્કૂલે વહેલા આવી બેલ પણ જાતે મારે છે. માં સરસ્વતીની પ્રાર્થના કરી શિક્ષણની શરૂઆત કરે છે. અનિલભાઈ મકવાણા જણાવે છે કે આજે પૃથ્વી ઉપર ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, જેનું મુખ્ય કારણ પ્રકૃતિનો માનવ દ્વારા વિનાશ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હું શિક્ષણ સાથે સાથે પ્રકૃતિ બચાવવાનો પ્રયાસ કરું છું. હાલ વેકેશનમાં પણ દરરોજ સવારે શાળામાં જઈને બાગ બગીચા અને વૃક્ષોની માવજત કરું છું. સર્વ સમાજને પ્રકૃતિ બચાવવાનો અનેકો સંદેશો આપું છું. શિક્ષણ, સેવા અને પારિવારિક જીવનમાં ખુશી આવે તેવા ઉત્તમ કાર્ય કરતા બોરીદ્રા શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણાની નિસ્વાર્થ ભાવે શિક્ષણ સેવાની પ્રવૃત્તિને ગામ લોકો પણ બિરદાવી રહ્યા છે. હાલ ઉનાળુ વેકેશન દરમિયાન તેઓ કાળઝાળ ગરમીમાં બાગ બગીચો અને વૃક્ષોની માવજત દરરોજ સવારે ઉઠીને શાળાએ જાય છે અને પ્રકૃતિની માવજત કરી રહ્યા છે. વૃક્ષો એ આપણા મિત્રો છે, વૃક્ષ છે તો જીવન છે, તે સૂત્રને સાર્થક કરવાના હેતુથી બાગ બગીચો અને વૃક્ષોની માવજત કરી રહ્યા છે. તેઓ પોતાની અનોખી અભિનય કલા દ્વારા સમાજને જોડવાનું પણ કાર્ય કરે છે. બાળકોને શિક્ષણ કાર્ય પણ કરાવે છે, જેને કારણે ઘણા બાળકો ખૂબ આગળ વધી રહ્યા છે. એ ઉપરાંત અનિલભાઈ મકવાણા દ્વારા બોરીદ્રા ગામમાં ફળે ફળે જઈને વિશ્વ પર્યાવરણ દિવસની માહિતી આપી પર્યાવરણનો મેસેજ પણ આપી રહ્યા છે. અનિલભાઈ આજે અન્ય શિક્ષકો માટે પ્રેરણા સ્ત્રોત બની ગયા છે. મારી નૈતિક અને સ્વૈચ્છિક આત્મસૂઝથી વેકેશન દરમિયાન હું બોરીદ્રા શાળાની અંદર અમુક દિવસો દરમિયાન આવીને બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપું છું. વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વાંચન લેખન ગણન શીખવું છું. તેમજ રમત રમાડીને બાળકોને ખૂબ ગમ્મત કરાવડાવું છું અને એમને ગમ્મત કરતા જોઈ એમનો આનંદ જોઈ અને ખરેખર મને ખૂબ ગૌરવ થાય છે. હું એક નિસ્વાર્થ ભાવે કામગીરી કરું છું, એનો ખરેખર મને ખૂબ આનંદ છે, એનું હું ગૌરવ અનુભવું છું અને બોરીદ્રા શાળાની અંદર મારી નિસ્વાર્થ કામગીરી નિભાવતો રહું છું. મારું નામ મકવાણા અનિલભાઈ ખાતુભાઈ, મુખ્ય શિક્ષક, પ્રાથમિક ગ્રુપ શાળા બોરીદ્રા, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા. નમસ્કાર. અમારી બોરીદ્રા શાળામાં વેકેશનમાં કોઈ દિવસ અનિલ ગુરુજી આવીને પ્રવૃત્તિ સાથે ભણાવે છે, રમાડે છે અને એમની સાથે ભણવાની અને રમવાની ખૂબ મજા પડે છે. મારું નામ વસાવા અક્ષિત કુમાર ભૂપેન્દ્રભાઈ, હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. ગામ બોરીદ્રા, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા. નમસ્કાર. અમારી બોરીદ્રા શાળામાં અનિલ ગુરુજી વેકેશનમાં પણ આવે છે, બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપે છે, રમતનું શિક્ષણ આપે છે અને પર્યાવરણનું જતન કરે છે. આવા અનિલ ગુરુજીને હું ધન્યવાદ પાઠવું છું. મારું નામ સુભાષભાઈ લક્ષ્મણભાઈ વસાવા છે, ગામ બોરીદ્રા, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા. નમસ્કાર.